નખત્રાણાનો ગુમ યુવાન 12 વર્ષ પછી મળ્યો। નખત્રાણાના રામ શંકરભાઈ જેપાર 12 વર્ષ પહેલા જૂનાગઢ યાત્રા દરમિયાન ગુમ થયા હતા। પરિવારજનોની સતત શોધ પછી તે સુરતના આશીર્વાદ માનવ મંદિર સેવાશ્રમમાં મળી આવ્યો હતો। ત્યાં તેનું સારું ધ્યાન રાખવામાં આવ્યું હતું। માનવ જ્યોતના કાર્યકરો દ્વારા ફોટો વાયરલ થતા પરિવારજનોને માહિતી મળી હતી। ભાઈ તુલસીદાસભાઈ અને જયેશભાઈ મળવા સુરત પહોંચ્યા હતા। 12 વર્ષ પછી બંને ભાઈઓનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। આ યુવાન હવે 48 વર્ષનો છે અને નારાયણ સ્વામી ભજનનો 350 ભજન કંઠસ્થ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।